નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. સમજણમાં એક સિદ્ધાંતને સમજવાની જરૂર છે કે પતિ પત્નીનો જ્યારે પણ ઝઘડો થાય તો એકવાર પોતાના બાળક માટે જરૂરથી વિચારવું. કેમ કે પતિ પત્ની એક દિવસ ઝઘડો કરે છે, 2 દિવસ વાત કરવાનું બંધ કરે છે અને ત્રીજા દિવસે તો બંને એકબીજા સાથે બોલશે. પરંતુ તમારું બાળક આ દરેક વસ્તુ જુએ છે, તેના મગજ પર આ દરેક વસ્તુની અસર થાય છે. તે તમને કહી નથી શકતું, પરંતુ પોતાના મગજમાં વિચારો દ્વારા તો બધું રજૂ થઈ જ જાય છે. એટલા માટે જો ઘરમાં ઝઘડો થાય તો પ્રયત્ન કરો કે બાળક સામે ઝઘડો ના થાય. અને જો કદાચ બાળક સામે થાય છે તો સૌથી પહેલા તો મમ્મીએ બાળક પાસે જવું અને કહેવું કે બેટા આવું બધું થયા કર્યું. થોડી વાર પછી પપ્પાએ બાળક પાસે જવું અને કહેવું કે બેટા ચિંતા કરીશ નહીં, આ બધું થતું રહે. તો તમારા બાળકના મગજમાં ક્લેરિટી આવશે કે ના, જે થઈ રહ્યું છે, પરંતુ વાંધો નહીં, મમ્મી પપ્પા તો મારી સાથે જ છે. ઝઘડો જ્યારે પૂરો થાય તો તરત જ 3 આઈસ્ક્રીમ મંગાવો. બાળક જ્યારે પૂછે કે આ શાની, તો મમ્મીએ પપ્પા સામે જોઈને કહી દેવું કે ગઈકાલે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું તેનું આજે સમાધાન આવી ગયું છે. તો તમારા બાળકના મગજમાં સમજણનો ખ્યાલ આવશે કે મારા પપ્પા જેવા છે, મારા માટે તો સરસ મજાના મેવા છે અને મારી મમ્મી જેવી છે, મારા માટે તો દેવી છે, કેમ કે એ મને સમજે છે. જય શ્રી કૃષ્ણ.